બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સંતરામ મંદિરના પટાંગણમાં જાહેર સભા સંબોધાઈ। વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા આપણા હિન્દુ ભાઈઓ બહેનો અને બાળકો પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે, ત્યારે આજ રોજ હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મૂક પ્રેષક બનીને તેને સમર્થન આપી રહી છે। એટલી જ નહીં પરંતુ કટ્ટરપંથીઓને પ્રોત્સાહન અને સહયોગ આપી રહી છે। તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજી મહારાજની ધરપકડ કરવામાં આવી છે। આ તમામ ઘટનાઓ હિન્દુ સમાજ સામે ખતરાની ઘંટી સમાન છે, જેથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં તથા શ્રી ચિન્મય કૃષ્ણદાસજી મહારાજની મુક્તિ માટે મૌન રેલી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ધર્મેન્દ્ર પ્રજાપતિ, નિવાસ નડિયાદ। આજે બાઇક રેલીનું આયોજન છે, શું કહેશો? આજ રોજ જે કાર્યક્રમ નક્કી થયેલો છે એ સમસ્ત હિન્દુ જનજાગરણ સમિતિ એ દ્વારા, એટલે આપણા જિલ્લાના તમામ હિન્દુ સમાજ, દરેક હિન્દુ કે બાંગ્લાદેશમાં જે ઘટનાઓ ઘટી, એટલે શેખ હસીના સરકાર જે એની બરખાસ્ત થઈ ત્યારબાદ હિન્દુ સમાજ ઉપર ત્યાં અત્યાચારો, લૂંટફાટ, આગચંપી, હુમલાઓ, હત્યાઓ તેમજ ધર્મ પરિવર્તન અંગેના જે ઘટનાઓ ઘટી અને એ ઘટનાઓ થકી એક શાંતિપૂર્ણ રેલી ત્યાંના ઇસ્કોન મંદિરના સંત શ્રી પરમ પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજી જે એમણે શાંતિપૂર્ણ રેલી કાઢી હતી અને એ રેલી જે નીકળી એમાંથી એમને ધરપકડ કરી અને ધરપકડ કર્યા બાદ એમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે। અને આજના જે ન્યૂઝમાં એમણે જે જામીન અરજી મૂકેલી છે સુપ્રીમ કોર્ટમાં, એ જામીન અરજી પણ એમની જામીન અરજી લડવા પણ કોઈ તૈયાર નથી, એટલે એની તારીખે છેક જાન્યુઆરી મહિનાની બીજી તારીખ આપવામાં આવેલી છે। એટલે ત્યાં હિન્દુ સમાજ ત્યાંનો જે છે બાંગ્લાદેશમાં અને અન્ય લઘુમતી સમાજ ઉપર જે અમાનવીય કૃત્યો ઘટનાઓ ઘટી છે, ધર્મમાં પરિવર્તન, માતા બહેનો જે છે એ માતા બહેનો ઉપર પણ અત્યાચારો ગુજારવામાં આવી રહેલા છે। એ આખું વિશ્વ જે છે એ આખા વિશ્વને પણ ધ્યાનમાં છે અને આ જે ઘટનાઓ ઘટી રહેલી છે બાંગ્લાદેશમાં એ એક શરમજનની ઘટનાઓ છે અને એક નિંદા અને પાત્ર અત્યારે ત્યાંની જે વર્તમાન સરકાર જે છે એ પણ એક મૂક પ્રેક્ષક બનીને જોઈ રહેલી છે। આ ઘટનાઓ સંદર્ભે આપણો જે હિન્દુ સમાજ છે ત્યાં બાંગ્લાદેશમાં એ સુરક્ષિત રહે, એમને રક્ષા પ્રાપ્ત મળે, બીજું કે સાથે સાથે હિન્દુના મંદિરોની રક્ષા થાય, આપણો સમાજ જે છે હિન્દુ સમાજ એની ત્યાંની સરકારે ચિંતા કરે અને રક્ષા આપે, એટલા માટે જ આજે એક નડિયાદમાં આજે 4/12/24ના રોજ એક ધરણાનો કાર્યક્રમ નડિયાદ સંતરામ મંદિર ખાતે અને ત્યાંથી બાઇક રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન કલેક્ટર સાહેબને આજે આપણે આવેદનપત્ર આપવાના છે અને આવેદનપત્રના આધારે ત્યાં બાંગ્લાદેશમાં હિન્દુ સમાજને રક્ષા મળે એ જ આ ઉદ્દેશથી આજનો આ કાર્યક્રમ અને આવો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં આ જ તારીખે એટલે આજના દિવસે જ જિલ્લાના મુખ્ય કેન્દ્ર ઉપર યોજવામાં આવેલો છે। અસ્તુ ભારત માતા કી જય।